પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। 1 ખેતરના શેઢે શું બન્યું હતું? એ બળદ થાકીને બેસી ગયા હતા। બી સારસી ઉડી ગઈ હતી। સી વરસાદ તૂટી પડ્યો હતો। ડી ગળા સમૂહ ઘાસ ઉગી ગયું હતું। જવાબ બી સારસી ઉડી ગઈ હતી। 2 કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? એ બાવળ, બી બોરડી, સી આંબો, ડી મહુડી। જવાબ ડી મહુડી। પ્રશ્ન 2 એક એક વાક્યમાં ઉત્તર આપો। 1 ઢોસકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે? જવાબ કવિ ઢોસકીમાં છાશ પાછી રેડી દેવાનું માને કહે છે। 2 કવિ ભાર વેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? જવાબ એક બપોર કાવ્યના કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી, તેથી તે ભાર વેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો। 1 કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? જવાબ એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે। એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે। એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે। પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। 1 સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો। જવાબ સમગ્ર કાવ્યમાં ગ્રામ્ય જીવનનો સંદર્ભ છે। પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, મા છે, મહુડો છે, શેઢો છે, સારસી છે। અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે। કવિને ક્યાંય ચેન પડતું નથી, એટલે તે બપોર જમવા માટે ઢોસકીમાંથી કાઢેલી છાશને ફરી ઢોસકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે। હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી। જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કશ જણાતો નથી। કેવળ શૂન્ય મનસ્ક થઈને તે મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે। ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને તેની પરવા નથી। હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે। 2 ગ્રામ્ય જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો। જવાબ ગ્રામ જીવનમાં ખેતરવાડી એક ખેડૂતનું કાર્યકર્મ ક્ષેત્ર છે। ખેડૂતનું એ સાર સર્વસ્વ છે, જીવન છે। અહીં પ્રસ્તુત એક બપોર કાવ્યમાં કાવ્યનાયક એક સારસીના ઉડી જવાથી એક વેદનાગ્રસ્ત બપોરની વ્યથાની અભિવ્યક્તિ છે।